રાજી કરીને દાવા સાથે કહું છું, નવરાત્રી હમણાં પૂરા થયા છે. આ ખેડૂત જે પરસેવો પાડી પાડીને પોતાના બાળકોને અળગા કરીને કપાસને ઉછેરે છે, એ ખેડૂતનો કપાસ તમે જે ભાવ નથી આપતા, કડદા કરો છો. માતાજીની સાક્ષીએ કહું છું, બે પેઢીએ વાપરે એવું કોઈ નહીં રહે દોસ્તો. બે પેઢીએ વાપરે એવું નહીં રે. આજે અહીંયા આવવાને મેં સમાચાર આપ્યા, હું 10 તારીખે આવું છું. ત્યાં તો પ્રેસ કોન્ફરન્સ કરવા આવી ગયા જે ભૂગર્ભમાં હંતાઈને બેઠા હતા. એ બધા આવીને કહ્યું કે ભાઈ હવે કડદા બંધ કરશું, કડદો બંધ કરશું. પણ હરરાજી થઈ ગઈ. એ કપાસને પાછો ભરી લેવાનું નહીં કહીએ, આવું નથી કીધું. નંબર 2 કે આજથી 2 વર્ષ પહેલા જયારે હું અહીંયા આવ્યો, 2 વર્ષ પહેલા અહીંયા હું જયારે આવ્યો ત્યારે ખેડૂતોની સંખ્યા મર્યાદિત હતી. મારી ધરપકડ કરીને પોલીસ લઈ ગઈ. આજે પોલીસને કહીએ છીએ સિંઘમના દીકરા બનીને ડંફાસો કરવા નહીં આવતા. આજે મહેરબાની કરજો, કોઈએ સિંઘમગીરી કરવાની જરૂર નથી. ક્યાંક ને ક્યાંક તમારા પેટમાં અનાજ પડ્યું છે, એ અમારું પડ્યું છે. અને પોલીસને કહીએ છીએ અમે જગતના બાપ છીએ, મતલબ એસપી ડીવાયએસપી ના બાપ છે આપણે. કોઈ ખોટું ન લગાડતા. હું વાણી વિલાસ નથી કરતો, પણ આ તો દુનિયાએ જગતના બાપનું અમને બિરુદ આપ્યું છે. દુનિયામાં જેટલા લોકો છે એના બાપ અહીંયા આજે બોટાદમાં ઉભા છે. એટલે પોલીસ પ્રશાસનને કહીએ છીએ, ભાજપના ઈશારે આ યાર્ડની અંદર જે કડદો થઈ રહ્યો છે, જે ખેડૂતોને લૂંટવામાં આવી રહ્યા છે, એના સામેની અમારી લડાઈ છે. આ લડાઈ પરિણામ સુધી અમે લડવાના છીએ, એ વાત નક્કી છે. બધા સાથે છો ને? જેવડી બી લડાઈ લડવી પડે, આજે પરિણામ ન આવે ત્યાં સુધી રાજુ કરપડા અહીંથી હટવાનો નથી. તમને કહેવા માટે આવ્યો છું. બીજી મહત્વની વાત એક કરી દઉં. બીજી વાત કરી દઉં. યાર્ડના સત્તાધીશો કેટલા દૂધે ધોયેલા એની ટૂંકી વાત કરું. અહીંયા દુકાનોની ઉપર ગોડાઉનો બનાવે છે. બજારમાં વેચવા જાય તો 25-25 લાખ રૂપિયા ગોડાઉન ના મળે. અહીંયા 10 લાખ રૂપિયામાં ગોડાઉનો આપી દેવામાં આવ્યા. 3.5 લાખ રૂપિયા એક ગોડાઉન દીઠ યાર્ડના સત્તાધીશોએ ગેરકાયદેસર એમના ખિસ્સામાં નાખ્યા છે. બીજી વાત કરું કે ઇન્સ્પેક્ટરની જરૂર નહોતી. આ તો ઘણા કહેતા હોય બોટાદ માર્કેટિંગ યાર્ડ બીજા નંબરનું યાર્ડ છે. હા, આવકમાં બીજા નંબરનું યાર્ડ છે, લૂંટવામાં તો પહેલા નંબરનું યાર્ડ છે. અહીંયા ઇન્સ્પેક્ટરોની કારણ વગરનું ક્લાર્કમાંથી પ્રમોશન ઇન્સ્પેક્ટરને આપવામાં આવ્યું. એ પૈસા લઈને પ્રમોશન આપ્યું અને નવી ભરતી ઉભી કરી. આ તો પરસોત્તમભાઈ રાઠોડ જેવા, કાળુભાઈ જેવા 5 માણા જાગૃત હતા કે જેને અરજીઓ કરી કે આ તો 20-25 લાખ લેવા હાટુ નવી ભરતી ઉભી કરી છે. એટલે ભરતી બંધ થઈ. પણ આવનાર સમયમાં એ લોકો ફિરાકમાં છે કે અમે ક્લાર્કની ભરતી કરાવશું. એને કહીએ છીએ આ માર્કેટિંગ યાર્ડ અમારા બાપનું છે, કોઈ સત્તાધીશોના બાપનું નથી. આ ખેડૂતોની સંસ્થા છે અને અમારી સંસ્થા બચાવવા માટે અમે લડીશું. તમે આસિસ્ટન્ટ સેક્રેટરી તરીકે પ્રમોશન કોને આપ્યું છે એનો હિસાબ માંગશું હમણાં ત્યાં. તમે સોલાર વાળાને કામ આપ્યું. બજારમાં જે કિંમતે સોલાર પેનલ મળતી એના કરતા 7 ગણી વધારે કિંમતે સોલાર પેનલ નખાવાનું કામ કર્યું. ઓલી ગાડીનું નામ શું? કિયા કાર્નિવલ. 44 લાખ રૂપિયાની ગાડી લાવ્યા ને એના હગાને 17 લાખમાં દઈ દીધું. આ સંસ્થાના પૈસા હતા, આ અમારા ખેડૂતોના પૈસા હતા. તમને એવું હતું કે કોઈ હિસાબ માંગવા નહીં આવે. હવે જગતનો બાપ જાગૃત થઈ ગયો છે. અહીંયા જયારે સીસીઆઈ ના કપાસમાં શું ગોટાળા છે, આઈબી ના મિત્રો હશે
એને કહીએ છીએ તમે પણ ત્યાં ગુરુજી તમારા હોય એને જઈને કહેજો કે બોટાદ યાર્ડ વાળાએ તો દાટ વાળી દીધો છે. અહીંયા સીસીઆઈ માં કપાસ લેવાનો 18 લાખ મણ કપાસ લેવાનો દોસ્તો. બોગસ ખેડૂતોના નામે કપાસ સીસીઆઈ માં ખરીદી થઈ. ખોટી રીતે સહી સિક્કા માર્કેટિંગ યાર્ડના સત્તાધીશોએ કરી દીધા, જેના કારણે પ્રતિ મણ 11 રૂપિયા દલાલી આ યાર્ડના સત્તાધીશોએ લીધી છે. કયા મોઢે દૂધે ધોયેલા વાતો કરે. અહીંયાથી આપણે અમે અંદર જઈએ છીએ. એક કલાક થાય, એક દિવસ થાય, 2 દિવસ થાય. મારી વાત સાંભળો ભાઈઓની. તમારો આક્રોશ બિલકુલ વ્યાજબી છે. તમારો આક્રોશ વ્યાજબી છે. હિસાબ કરવા અમે જવાનું છે. હું ગાડીની અંદર 5 જોડી કપડા લઈને આવ્યો છું. તમને પણ વિનંતી કરું છું, જ્યાં સુધી રાજુ કરપડાના ખોળિયામાં પ્રાણ છે ત્યાં સુધી ભાજપના અધિકારીઓમાં તાકાત નથી કે મારા અવાજને ક્યારેય દબાવી શકે. દોસ્તો વિનંતી એ કરું છું, દૂર દૂર સીડીઓમાં પણ ઉભા છે, અગાસીઓ પર ઉભા છે. વિનંતી એ કરું છું કે આમની સામે લડી લેવા માટે હું મજબૂતાઈથી આવ્યો છું. મારા ખંભે હાથ મૂકીને આજ ઉભા રહેજો. મારે જોવું છે કોનામાં કેટલું પાણી છે. આજે બોટાદ માર્કેટિંગ યાર્ડ વાળાને હવા તમે જોવો, હવા કપામાં નથી, આ યાર્ડના સત્તાધીશોમાં હવા છે. આ ભાઈ બિચારા અત્યારે આવ્યા, આવડો મોટો અહીંયા માહોલ બન્યો છે, તેમ છતાંય એને કહેવામાં આવ્યું કે તમારા કપામાં તકલીફ છે, પાછા જાઓ. આપણે કહીએ છીએ અહીંના વેપારીઓ દલાલોમાં તકલીફ છે, શટર બંધ કરીને ભાગી જાઓ. સીધી વાત એ છે કે જેને લેવાનો વ્યાત હોય, જેને કપાસ ખરીદી કરવાનો વ્યાત હોય એટલા વેપારી હાજર રહેજો. બાકી ખેડૂતોને લૂંટનારા લોકો આ યાર્ડની અંદર હાજર ન રહેતા, કારણ કે અમે અમારા ખેડૂતો સંગઠિત બનીને આજે હિસાબ લેવા માટે અહીંયા આવ્યા છે. આપ સૌને ભાઈની વાત છે, આ આપણી આવડી મોટી સંસ્થા છે. ચેરમેનને ફેરવવા માટે પસા લાખની ગાડીઓ મળે. અમારા ખેડૂતને બાથરૂમ જવા માટે બાથરૂમ નથી બનાવ્યું. આ સંસ્થા અમારી છે. અમે કહીએ છીએ હવે આપણે બધા ત્યાં જઈએ જ્યાં હરરાજી થાય છે, ત્યાં આપણે જઈને કહેવાનું છે કે ભાઈ આ દલાલી, જે લોકો દલાલી કરે એને કહીએ, ઇન્સ્પેક્ટરને કહીએ, સેક્રેટરીને કહીએ કે ભાઈ અમારી 2 માંગણીઓ પૂરી થાય તો ચાલુ રાખો હરરાજી, નહીતર હરરાજી બંધ કરી દો. બધા તૈયાર? 2 હાથ ઊંચા કરી બોલો ભારત માતા કી જય. આપણે અહીંયાથી પ્રયાણ કરીએ, જ્યાં હરરાજી હાલતી હોય ત્યાં જઈએ બધા.